હેલો મિત્રો, હવે આજે આપણે ચાલુ કરવું છે જે આપણે અધૂરું મૂક્યું હતું ટ્રાન્સક્રિપ્શન પછી. ટ્રાન્સક્રિપ્શન એટલે કે પ્રત્યાંકન પછી આપણે કંઈક અધૂરું મૂક્યું હતું કે ટ્રાન્સક્રિપ્શન થઈ ગયું એટલે કે ડીએનએમાંથી એમઆરએનએ બની ગયો છે. હવે ધીરે ધીરે આ એમઆરએનએ આવે છે રિબોઝોમ પર, અને આની પહેલાં આપણે એ જોયું હતું કે ટીઆરએનએ છે કે જે ટ્રાન્સફર આરએનએ છે કે જે એમિનો એસિડને કોષરસમાંથી લઈ અને રિબોઝોમ પર આવે છે. આ આપણને ખબર છે. હવે આમાં આગળ વધવું છે આપણું થોડુંક. તો એમાં તમે જો જુઓ કે ભાઈ આ ટીઆરએનએ છે ને આપણે સોલ્યુબલ આરએનએ કીધેલો, તો તમને યાદ હોય તો. કેમ સોલ્યુબલ આરએનએ? કે એ છે એ કોષરસમાં ભ્રમણ કરે છે, કોષરસમાંથી અલગ અલગ પ્રકારના એમિનો એસિડને લઈને આવે છે અને આ એમિનો એસિડને એ રિબોઝોમ પર લાવે છે. આ હવે આપણે બધાને ખબર છે. તો હવે આપણે જે પ્રક્રિયા જોવાની છે ને એ છે ભાષાંતરણ. ભાષાંતરણ ઇન ધ સેન્સ કે જે પ્રક્રિયા રિબોઝોમ પર થાય છે. ખાસ યાદ રાખજો, ભાષાંતરણ એટલે કે એક પ્રકારનું ટ્રાન્સલેશન મીન્સ ભાષાંતરણ મીન્સ કોઈ એક ભાષા છે એને સોલ્વ કરવી. તમે નાનપણમાં ગુજરાતી ઇંગ્લિશનું ગુજરાતી કરતાં શીખ્યા છો, હિન્દીનું ગુજરાતી કરતાં શીખ્યા છો નાના ધોરણોમાં, એવી રીતે સંસ્કૃતનું ગુજરાતી કરતાં શીખ્યા. તો એ એક ભાષાને બીજી ભાષામાં રૂપાંતરણ કરવાનું, એને ભાષાંતરણ કહેવાય. તો અહીંયા કોનું ભાષાંતરણ થાય છે, કઈ વસ્તુનું ભાષાંતરણ થાય છે, એ આજે આપણે જોવું છે. તો એને આપણે વિગતે જોશું. જો પ્રક્રિયા ખૂબ મહત્વની છે એટલે એકદમ ધ્યાન આપજો, ખૂબ જ મહત્વની છે. ફરીને ફરી ધ્યાન આપું છું તમારું. તો સૌથી પહેલા HNRNA યાદ છે, હિટ્રોઝાઇગસ ન્યુક્લિયર આરએનએ, જેને આપણે mRNA હવે કીધું હતું, જે કોષ કેન્દ્રમાં બન્યો. કોષ કેન્દ્રમાંથી બન્યા પછી એ બહાર આવ્યો, બહાર આવીને રિબોઝોમ પર આવ્યો. હવે અહીંયા તમે જો જોતા હો અને તમે સાંભળતા હો, તમને ખબર છે કે રિબોઝોમ છે એના બે ઘટકો હોય, બે પેટા યુનિટ, બે સબ યુનિટ હોય રિબોઝોમના. જો સુકોષ કેન્દ્રીય કોષ સજીવ હોય તો એ સબ યુનિટ એ 60S અને 40S હોય. જો આદિકોષ કેન્દ્રીય કોષ હોય એટલે કે પ્રોકેરિયોટિક સેલ, તો એનો 50S અને 30S સબ યુનિટ હોય. બરોબર છે. પણ આપણે હાલ આ લઈએ છીએ 60S અને 40S વાળો, કારણ કે આપણે પ્રોકેરિયોટિક સેલની વાત કરીએ તો એમાં કઈ રીતે ટ્રાન્સલેશન થાય છે, ભાષાંતરણ થાય છે. હવે આ બંને ઘટકો ભેગા હોતા નથી પ્રારંભિક તબક્કે, ખાસ નોંધ કરજો. અહીંયા માત્ર ને માત્ર 40S રિબોઝોમ જ એટલે કે નાનો સબ યુનિટ રિબોઝોમ હોય છે. બરોબર. આ રિબોઝોમના બંધારણીય ઘટક તરીકે એની અંદર આરએનએ આવેલો છે, રિબોઝોમલ આરએનએ, કે જે ખૂબ જ મહત્વનો બની રહે છે. એ આપણે આગળ જોશું કેવી રીતે. તો આ રિબોઝોમલ રિબોઝોમ છે કે જે નાનો સબ યુનિટ છે, જે અત્યારે હાલ આવેલો છે કે જેની ઉપર એમઆરએનએ ગોઠવાશે. બરોબર. હવે આ એમઆરએનએ કેવી રીતે ગોઠવાશે? તો કે આ એમઆરએનએ ગોઠવણો આવી રીતે. અને તમને બધાને અહીંયા જાણ છે કે એમઆરએનએ નો એક છેડો 5 પ્રાઇમ કહેવાય, એક છેડો 3 પ્રાઇમ કહેવાય. બરોબર છે. હવે જ્યારે આ એમઆરએનએ છે એ રિબોઝોમ પર આવી જાય ત્યારે રિબોઝોમનો નાનો સબ યુનિટ છે એ એમઆરએનએ સાથે જોડાશે. હવે આગળ શું? તો કે હવે તમને ખબર છે, પહેલા હું તમને જાણ કરી દઉં કે અહીંયા કેપ છે, યાદ છે એમઆરએનએ નું પ્રોસેસિંગ. બરોબર. એમાં શું આવે? અહીંયા કેપ આવે છે, કેપિંગ થયું હતું અને એવી રીતે અહીંયા ટેલિંગ હતું. તો કહેવાનો અર્થ કે આની જે ખરેખર કોડિંગ સિક્વન્સ છે એ એની વચ્ચેથી સ્ટાર્ટ થાય છે. એનો અર્થ એવો થયો કે આગળના અમુક કોડ નોનસેન્સ કોડ છે કે જેના માટે કોઈ જ એમિનો એસિડ નથી. એવી રીતે પાછળના કોડ છે એ નોનસેન્સ કોડ છે, ત્યાં એના કોઈ પણ એમિનો એસિડ નથી. તો એમિનો એસિડનું સંકેતન કોની પાસે છે? તો કે જે વચ્ચેથી સ્ટાર્ટ થશે એવા જે કોડ છે એમાં એમિનો એસિડનું સંકેતન હશે. બરાબર. આ વચ્ચેનો જે કોડોન છે એમાં એમિનો એસિડનું સંકેતન હશે. અને હવે તમને જનીન સંકેત વિશે ખબર છે, જેનેટિક કોડ વિશે, તો તમને એ પણ ખબર હશે. ન ખબર હોય તો પહેલા જૂનો વિડીયો જોઈ લેવાનો. તમને એ પણ ખબર હશે કે પ્રત્યાંકનની શરૂઆત ભાષાંતરની શરૂઆત કોનાથી થાય છે? AUG થી. બરોબર છે. એટલે કે એમઆરએનએ ની આગળની બાજુ અને એમઆરએનએ ની પાછળની બાજુ
બંને બાજુ એટલે કે 5 પ્રાઇમ એન્ડ ઉપર અને 3 પ્રાઇમ એન્ડ ઉપર બંને બાજુ નોન કોડિંગ સિક્વન્સ છે અથવા તો જે નોનસેન્સ કોડિંગ છે કે જેના માટે કોઈ સંકેતન નથી, જેના માટે કોઈ એમિનો એસિડ નથી. તો સંકેતન વચ્ચેથી સ્ટાર્ટ થાય છે એટલે કે થોડો વચ્ચે મૂકી દેવાનો ભાગ, આગળથી ભાગ થોડો ભાગ મૂકી દેવાનો નોનસેન્સ કોડ, પછીથી ખરેખર જે એકચ્યુઅલ કોડિંગ સિક્વન્સ છે જે સ્ટાર્ટ થાય છે. બરોબર છે. તો હવે આ કેવી રીતે સક્રિય થાય? તો આ પ્રક્રિયા અહીંયા આવી ગઈ, mRNA બની ગયો, પછી અહીંયા આ બેસી ગયો છે એટલે એક રીતે કહેવાય તો રિબોઝોમ ઉપર mRNA બેસી ગયો છે. હવે કોષ રસમાં આનો પ્રથમ કોડોન તમને બધાને ખબર છે કે AUG છે. એટલે કોષ રસમાં જ્યાં tRNA કે જેની પાસે આનો પ્રતિસંકેત હોય એટલે એન્ટીકોડ હોય, AUG નો એન્ટીકોડ કયો મેં tRNA વખતે કીધું હતું, એન્ટીકોડ કયો છે એનો UAC, આ એનો એન્ટીકોડ થયો. તો જે tRNA પાસે અહીંયા આપણે કોઈ એક tRNA લઈએ છીએ રેન્ડમલી, દાખલા તરીકે આ એક tRNA છે કે જેની પાસે એન્ટીકોડ UAC છે. તો આવો tRNA છે એ કોષરસમાં સક્રિય બનશે. બરાબર. કોષરસમાં સક્રિય બની એ કોષરસમાં અમાઇનો એસિડ અથવા તો એમિનો એસિડ છે એને ગોતશે. કયા એમિનો એસિડ ગોતશે? મિથિયોનિનને. સાંભળજો. ધીસ ઇઝ ધી ફર્સ્ટ પ્રોસેસ ઓફ ટ્રાન્સલેશન, એક્ટિવેશન ઓફ અમાઇનો એસિડ. આ પ્રક્રિયા શું કહેવાય? એક્ટિવેશન અથવા તો એમિનો એસિડની સક્રિયતા, જે પહેલી તબક્કો છે પ્રત્યાંકનનો, ભાષાંતરણનો. તો એમાં શું થાય છે કે આનો જે પ્રથમ એન્ટીકોડ છે UAC, એ UAC ધરાવતો UAC ધરાવતો tRNA છે. બરોબર. આ tRNA સક્રિય થશે અને સક્રિય થઈ એ મિથિયોનિનને ગોતશે. હવે જ્યારે મિથિયોનિન એના સંપર્કમાં આવશે ત્યારે એમિનો એસિડની બાઇન્ડિંગ સાઇટ અહીંયા છે, આની સાથે મિથિયોનિન જોડાઈ જશે. બરોબર. વિથ ધ હેલ્પ ઓફ ATP. બરોબર. ATP ઉર્જાની મદદથી મિથિયોનિન છે એ tRNA સાથે જોડાઈ જશે. ખાસ યાદ રાખજો, ATP ની મદદથી. એટલે અહીંયા જે બાઇન્ડિંગ આખો કોમ્પ્લેક્સ બનાવે છે એમાં ATP છે. આ ATP નું વિફોસ્ફોરીકરણ થાય, 2 ફોસ્ફેટ રિમૂવ થઈ જશે અને આ થઈ જશે AMP કોમ્પ્લેક્સ બનાવશે. શું બનાવશે? AMP, એડિનોસાઇન મોનોફોસ્ફેટ. પહેલા હતું એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, એ હવે બની ગયું AMP, એડિનોસાઇન મોનોફોસ્ફેટ. બરોબર છે. તો અહીંયા જે સંકુલ બનશે, આ જે સંકુલ બન્યું એને કહેવાશે એમિનો એસાઇલ tRNA. આ શબ્દ મેં પહેલા tRNA માં વાપરેલો છે, ફરીવાર બોલું છું. આ જે કોમ્પ્લેક્સ બન્યું, કોમ્પ્લેક્સને શું કહેવાશે? એમિનો એસાઇલ tRNA. એટલે જે એમિનો એસિડ જોડાયેલો હોય tRNA સાથે એને કહેવાશે એમિનો એસાઇલ tRNA. બરોબર છે. તો આ એમિનો એસાઇલ tRNA છે એ સક્રિય થશે. સક્રિય થઈ અને હવે એ આવશે કોના પર? રિબોઝોમ પર. પણ એ રિબોઝોમ પર આવે એની પહેલા રિબોઝોમ સાથે સંકળાયેલ બીજો મોટો ઘટક એ રિબોઝોમના નાના ઘટક સાથે જોડાઈ જશે આવી રીતે. બરોબર. ધી લાર્જ સબયુનિટ બાઇન્ડ વિથ ધી સ્મોલ સબયુનિટ એટ ધી ribosome or at the small subunit. ઓકે. તો આ નાના સબયુનિટ સાથે મોટો સબયુનિટ જોડાઈ જશે. આ RNA અહીંયા આવે એ પહેલા. બરોબર છે. હવે આવું કેમ થયું? તો પહેલા તમને કહી દઉં કે આ જે મોટો સબયુનિટ છે એની પાસે અલગ અલગ સાઇટ હશે. દાખલા તરીકે હું તમને એવી રીતે વિભાજન કરી શકું કે આની પાસે 3 સાઇટ છે. બરોબર. વિગતમાં જતો નથી. બરોબર. એમાં જે સૌથી પહેલો એમિનો એસિડ હોય એ આ વચ્ચેની સાઇટ પર આવશે, A સાઇટ, P સાઇટ, E સાઇટ. બરોબર છે. 3 સાઇટ હોય, A સાઇટ, P સાઇટ અને E સાઇટ. આ 3 છે. આ રિવર્સમાં આમ હોય APE, પણ એમાં આપણે પડવું નથી એટલે હું તમને એ વસ્તુ વિગતે કહેતો નથી. એ થોડુંક આગળ લેવલનું છે. નીટમાં જ્યારે આપણે ફ્યુચરમાં ચર્ચા કરશું ત્યારે પાછો કહીશ. બરોબર. તો આ જે રિબોઝોમમાં જે સાઇટ છે, આ સાઇટ અલગ અલગ સાઇટ આવેલી હોય લાર્જ સબ યુનિટની અંદર. એટલે હવે જે આ મિથિયોનિન વાળો
ટીઆરએનએ છે, અથવા તો એને આપણે નામ આપશું એમિનો એસાઇલ ટીઆરએનએ. આ એમિનો એસાઇલ ટીઆરએનએ છે એ હવે આ લાર્જ સબયુનિટની સાથે અહીંયા આવશે, વચ્ચેના ભાગમાં ગોઠવાઈ જશે. એટલે આ એકચ્યુઅલ સીન એવો હશે કે વચ્ચેનો ભાગ છે ને, આ હું દોરતો નથી કારણ કે સાઇટ દોરશું તો આપણે અત્યારે સમજવામાં થોડી તકલીફ પડશે, કારણ કે સાઇટ અલગ દોરાઈ ગઈ છે અને એયુજી અહીંયા છે, બરાબર. તો આપણે એને અત્યારે બાદ રાખીએ છીએ. હવે આ ટીઆરએનએ જે છે એ એયુજી જ્યાં એન્ટીકોડ હશે ત્યાં ગોઠવાઈ જશે, બરોબર. યુએસી એટલે અહીંયા પૂરક જનીનોની કોમ્પ્લિમેન્ટરી જોડ ગોઠવાશે એમઆરએનએ ની સામે ટીઆરએનએ. હવે હું તમને એક વસ્તુ યાદ કરાવી દઉં. જો આમાંથી આપણે યુરાસિલ કાઢી લઈએ, ટીઆરએનએ માંથી યુરાસિલને બદલે થાઇમિન મૂકી દઈએ, તો હું એવું કહી શકું કે સેમ કોડ ડીએનએ ઉપર હોય. એટલે તમને એવું કોઈ પૂછે કે જેનો એન્ટીકોડ જે કોડ ટીઆરએનએ પર છે, બરોબર, તો ટીઆરએનએ પર દાખલા તરીકે તમને એમ કહી દીધું કે યુએસી છે, તો ડીએનએ માં કયો એન્ટીકોડ હોય. આ નીટ પર્પઝથી જો એમસીક્યુ માં પૂછાય, આ એકવાર પૂછાયેલો પ્રશ્ન છે એટલે ચર્ચા કરું છું. તમને એવું કે ટીઆરએનએ પર યુએસી કોડ છે તો ડીએનએ પર કયો હોય, કયો હશે? તો કે આનો કોમ્પ્લિમેન્ટરી પહેલા એમઆરએનએ ઉપર હોય ને એમઆરએનએ નો કોમ્પ્લિમેન્ટરી ડીએનએ ઉપર હોય. એટલે ઇનડાયરેક્ટલી આ કોડ જ ડીએનએ નો હોય, સિવાય કે યુ કાઢી અને ત્યાં નાખી દેવાનું ટીએસી. એનો અર્થ એવો થયો કે જે કોડોન ટીઆરએનએ ઉપર છે એ જ એન્ટીકોડોન ડીએનએ પર હશે. ક્લિયર? કારણ કે આ એમઆરએનએ કોનો પૂરક હતો? ડીએનએ નો. અને એમઆરએનએ નો પૂરક કોણ છે? ટીઆરએનએ. ખ્યાલ આવે છે? બરોબર. તો આ એક તમારા નોલેજ માટે ફ્યુચરમાં કામ આવશે. ક્લિયર? તો અહીંયા આવશે મિથિયોનિન. બરોબર છે? ક્લિયર? હવે આ અહીંયા રહેશે. પછીનો કોડ યુ છે, દાખલા તરીકે આ 3 કોડ. એના માટે ફિનાઇલ એલેનાઇન છે રિસ્પોન્સિબલ. તો બીજો ટીઆરએનએ આવશે. આ બીજો ટીઆરએનએ છે એ ફિનાઇલ એલેનાઇન સાથે જોડાશે. આ બહુ રફ દોરું છું એટલે બહુ સિરિયસલી લેવું નહીં. ટીઆરએનએ ને થોડું મોટું દોરાઈ ગયું, બરોબર. હવે આવું ફિનાઇલ એલેનાઇન ધરાવતો જે ટીઆરએનએ છે, બરોબર, એમિનો એસાઇલ ટીઆરએનએ, એ હવે ફરતો પાછો અહીંયા આવશે. એટલે અહીંયા ગોઠવાશે નેક્સ્ટ, અને ત્યાં હશે ફિનાઇલ એલેનાઇન. ઓકે, એન્ટીકોડ કયો હશે મારે કહેવાની જરૂર છે? અહીંયા યુ છે તો અહીંયા એ હોય એન્ટીકોડ, બરોબર છે. તો મિથિયોનિન અને ફિનાઇલ એલેનાઇન આ બે બાજુમાં ગોઠવાઈ ગયા. હવે સાંભળજો, હવે આ બે જ્યારે બાજુમાં ગોઠવાઈ ગયા છે ત્યારે રિબોઝોમલ આરએનએ છે અહીંયા હેલ્પ કરશે એઝ એન એન્ઝાઇમ. રિબોઝાઇમ છે ત્યાં, અને એ જે આરએનએ છે 23R આરએનએ હશે. કયો? 23R આરએનએ જે રિબોઝાઇમ બનાવશે. આ એક એવો ઉત્સેચક છે કે જે ન્યુક્લિયોટાઇડના બનેલા છે, જે પ્રોટીનના નથી. આ વસ્તુ ખાસ નોંધજો બધા મિત્રો કે રિબોઝાઇમ એક એવા છે કે જે પ્રોટીનના બનેલા ઉત્સેચક નથી, જે ન્યુક્લિયોટાઇડના બનેલા ઉત્સેચક છે. ખાસ નોંધ લેજો આની, બરોબર. આ બહુ મહત્વની બાબત બોલું છું. રિબોઝાઇમ એક એવા એન્ઝાઇમ છે કે જે એન્ઝાઇમ મીન્સ એ ઉત્સેચક છે. રિબોઝાઇમ એવો ઉત્સેચક છે કે જે પ્રોટીનનો બનેલો નથી, જે ન્યુક્લિયોટાઇડનો બનેલો છે. તો ઈ આરએનએ છે 23R આરએનએ, જે આની વચ્ચે પેપ્ટાઇડ બંધ બનાવશે. ઇટ હેલ્પ્સ ઇનટુ ધી, ગુજરાતીમાં લખતું નથી પેપ્ટાઇડ, જો જે નામ કોમન હશે ને એ હું ગુજરાતીમાં નહીં લખું, બરોબર. અને જે નામ ગુજરાતી થતા હશે એ ગુજરાતી કરીશ. આપણે થોડું ઇંગ્લિશ શીખવાનું છે એ પર્પઝથી. ઓકે, સો પેપ્ટાઇડ બંધ બનાવશે. કોની હેલ્પથી? 23R આરએનએ એટલે એ રિબોઝાઇમ છે. આ રિબોઝાઇમની હેલ્પથી બે એમિનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બંધ બને છે. CONH યાદ છે બધાને, ધોરણ 11, બરોબર છે. જૈવિક અણુ હોય એમાં તમે પ્રોટીનનું ભણી ગયા કે પેપ્ટાઇડ બંધ બને છે. રિબોઝાઇમ હેલ્પ કરે છે એમાં. રિબોઝાઇમની મદદથી બે એમિનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બંધ બને છે. ઓકે, ક્લિયર? હવે નેક્સ્ટ આની પછીનો જે કોડોન છે
બરોબર. આ કોડોન માટે હવેનો જે એમિનો એસિડ હોય, દાખલા તરીકે સેરીન છે, મને યાદ નથી, જો હું રેન્ડમ લઉં છું, બરોબર, સેરીન છે, બરોબર, તો સેરીન દાખલા તરીકે અહીંયા આવશે. તો જ્યારે સેરીન અહીંયા પહોંચે, અહીંથી ફરતો ફરતો અહીંયા, એ પહેલા આ આખો જે સબ યુનિટ છે એ એમઆરએનએ ઉપર સરકશે, આમ સમજાય છે. એટલે આ આખું મૂવ કરે છે ટુવર્ડ ધી 3' ડાયરેક્શન, આવી રીતે આમ મૂવ કરે છે, બરોબર, આવી રીતે સરકશે આગળ. જેના કારણે શું થશે કે આ ટીઆરએનએ છે એની સાઈડ ઉપરથી દૂર થઈ જશે, એટલે એ સીધો અહીંથી દૂર થઈ જશે, મૂકી દેશે મિથિયોનિનને મૂકી અને પોતે જતો રહેશે. બરોબર, મિથિયોનિનને મૂકી દેશે અને પોતે જતો રહેશે, એટલે અહીંયા ખાલી રહેશે મિથિયોનિન. ખ્યાલ આવે છે? હવે નેક્સ્ટ સેરીન આવ્યો, તો સેરીન ત્યાં આવશે, એટલે એની વચ્ચે પાછો પેપ્ટાઇડ બંધ બનશે, બરોબર છે. નેક્સ્ટ નવો એમઆરએનએ આવશે, એટલે આ નવો ટીઆરએનએ આવશે, એટલે જૂનો ટીઆરએનએ પાછો રિમૂવ થઈ જશે, ફિનાઇલેનને મૂકતો જશે. પાછો નવો ટીઆરએનએ આવશે, એ નવા એમિનો એસિડને લઈને, એટલે જૂનો ટીઆરએનએ જતો રહેશે. એવી રીતે એક આવ્યા કરશે, એટલે કોઈ એક સમયે 2 ટીઆરએનએ આમાં રહી શકશે, ત્રીજો રહી શકશે નહીં. એટલે બીજો આવે એટલે ત્રીજો આવે એટલે પહેલો જતો રહેશે, ત્રીજો આવે એટલે પહેલો જતો રહે, ત્રીજો આવે એટલે પહેલો જતો રહે, બે સાથે રહે, કારણ કે વચ્ચે પેપ્ટાઇડ બંધ બનાવવો જરૂરી છે. એટલે આવી રીતે આખી ઇલોંગેશન પ્રોસેસ ચાલ્યા કરે. જ્યારે આ પ્રોટીન બનવાનું બંધ ક્યારે થશે, તો કે તમને ખબર છે કે mRNA ની લાસ્ટ સેગમેન્ટ પર અહીંયા 3 કેપ જે ટેલિંગ આપણે કર્યું હતું, ટેલિંગ જે કર્યું હતું આપણે પૂંછડી ઉપર, ત્યાં UAA તું આ, UGA તું ગા, UAG યુ આગ, આ ત્રણેય ટર્મિનેશન કોડોન છે, યાદ છે? નો યાદ હોય તો પાછો જેનેટિક કોડ વાળો વિડીયો જોઈ લેજો. આ ત્રણેય ટર્મિનેશન કોડોન છે. આ ટર્મિનેશન કોડોન આવશે એટલે એના માટે કોઈ જ ટીઆરએનએ છે નહીં, બરોબર છે? એના માટે કોઈ જ ટીઆરએનએ નો સંકેત છે, એન્ટીકોડ, આનો કોઈની પાસે એન્ટીકોડ છે નહીં, બરોબર છે? એ યુનિક છે. તો આના પાસે કોઈ એન્ટીકોડ નથી. એટલે જ્યારે અહીંયા આ બંને રિબોઝોમ ફરતા અહીંયા આ છેડા સુધી આવશે ત્યારે કોઈ ટીઆરએનએ આવશે નહીં. ત્યારે એક રિલીઝિંગ ફેક્ટર આવશે, મુક્ત કરવા માટેનો કારક. સાંભળજો, આ રિલીઝિંગ ફેક્ટર આવશે. એ રિલીઝિંગ ફેક્ટર છે એ આ રિબોઝોમને છૂટો પાડી દેશે, બંને રિબોઝોમને છૂટા પાડી દેશે, અને એમઆરએનએ પણ ત્યાંથી છૂટો પડી જશે. એટલે રિલીઝિંગ ફેક્ટર આવશે જ્યારે આ 3 ટર્મિનેશન કોડોન, એટલે કે સમાપ્તિ સંકેત આવશે. ટર્મિનેશન કોડોન મીન્સ સમાપ્તિ સંકેત. આ જ્યારે સમાપ્તિ સંકેત આવશે ત્યારે ત્યાં એક રિલીઝિંગ ફેક્ટર આવશે. રિલીઝ કરવું એટલે મુક્ત કરી દેવું. તો ત્યાં એક મુક્ત કરવાનો કારક આવશે, મુક્ત કારક. એ કારક અહીંયા પહોંચશે એટલે અહીંથી બંને રિબોઝોમ અને એમઆરએનએ ત્રણેય વસ્તુ છૂટી પડી જશે. સેમ અહીંથી આખી પોલીપેપ્ટાઇડની ચેઇન પણ છૂટી પડી જશે. એટલે બધું જે આખું સંકલન ચાલતું હતું એ આખું સંકલન વિખાઈ જશે, એવું કહી શકો તમે. કેમ? તો કે હવે પ્રોટીન બનાવવાની જરૂર નથી. એટલે જે આખી ટ્રાન્સલેશન પ્રક્રિયા ચાલતી હતી એ ટ્રાન્સલેશન પ્રક્રિયા હવે પૂર્ણ થઈ છે, કારણ કે આ ટર્મિનેશન કોડોન છે. સમાપ્તિ થઈ ગઈ પ્રોટીન બનાવવાની, હવે પ્રોટીન બનાવવાનું નથી, હવે પેપ્ટાઇડ ચેઇનને લાંબી કરવાની નથી. તો આ પોલીપેપ્ટાઇડ ચેઇન હવે લાંબી થશે નહીં, અને અહીંયાથી રિબોઝોમ, પોલીપેપ્ટાઇડ ચેઇન અને એમઆરએનએ બધું છૂટું પડી જશે, બરોબર? અને હવે જે આ બનેલો પ્રોટીન છે એને જ્યાં યુઝમાં લેવાનો હોય, એનું આગળ પ્રોસેસિંગ કરવાનું હોય એ થશે. ક્લિયર? તો આ ટ્રાન્સલેશન ભાષાંતરણ પ્રક્રિયા છે. ક્લિયર? બધાને સમજાઈ ગયું? બરોબર? જો વળી પાછું ન સમજે તો મને કહેજો, બરોબર? ઈઝી છે, અઘરું નથી. એક પ્રોસેસ લેતી જવાની. પહેલા એક્ટિવેશન ઓફ અમાઇનો એસિડ, એમિનો એસિડનું એક્ટિવેશન થયું, ટીઆરએન સાથે જોડાણું એટીપીની મદદથી. પછી આ જ્યારે અહીંયા પહોંચે ને ત્યારે એએમપી છૂટું પડી જાય. આ જ્યારે રિબોઝોમ પર પહોંચે ત્યારે એએમપી છૂટું પડી જશે, ખાલી આ આખું સંકુલ જ આવશે. પછી એની પછી બીજો, એની પછી ત્રીજો, અને વચ્ચે પેપ્ટાઇડ બંધ બનતો જશે. પેપ્ટાઇડ બંધ બનાવવા માટે રિસ્પોન્સિબલ કોણ છે? રિબોઝોમ રિસ્પોન્સિબલ છે 23R RNA. ક્લિયર? અને આ આરએનએ રિબોઝોમમાં જ છે, એટલે એને બહારથી જ ક્યાંય લાવવાનો છે નહીં. ક્લિયર? જે પેપ્ટાઇડ બંધ બનવામાં હેલ્પ કરે છે. તો આ આખી ટ્રાન્સલેશન પ્રક્રિયા છે, બરોબર? આમાં કોઈ ડાઉટ હોય તો કહેજો.
આટલું રાખું છું, બરાબર. નેક્સ્ટ આપણે રેગ્યુલેશન ઓફ જીન જોવાનું છે, પણ એ ટોપિક ચેન્જ થઈ જાય છે. સૌથી પહેલાં આપણે જોયું હતું ડીએનએ રેપ્લિકેશન, પછી આપણે ટ્રાન્સક્રિપ્શનના બે ભાગ 1 ભાગ 2, જેમાં આપણે અલગ અલગ વસ્તુ જોઈ, પછી જીનેટિક કોડ, પછી મ્યુટેશન, પછી ટીઆરએનએ, પછી ટ્રાન્સલેશન. એટલે અહીંયા એક બહુ મોટો ભાગ પૂર્ણ થાય છે. હવે આપણે જોવાનું છે જીન રેગ્યુલેશન. એનો અર્થ કે આ પ્રોટીન બને છે ક્યારે અને કયા સમયે, પણ એ આપણે હાલ જોતા નથી. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, ગુડ બાય. અહીંયા સુધી રાખીએ છીએ.